દેવગઢ બારિયા નગરપાલિકામાં સત્તાની સાઠ મારી અને પ્રમુખ પદના દાવાઓને લઈને વધુ એક નવો વળાંક આવ્યો છે। દેવગઢ બારિયા પાલિકામાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, જેમાં થોડાક દિવસ પહેલાં જ અવિશ્વાસની દરખાસ્ત બાદ પદ પરથી દૂર થયેલા ધર્મેશ કલાલ ફરીથી પ્રમુખ પદે આરૂઢ થયા છે। અગાઉ ભાજપની બહુમતી થતાં ધર્મેશ કલાલ ભાજપના મેન્ડેટ ઉપર પ્રમુખ બન્યા હતા। 7 માસના ટૂંકા ગાળામાં ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં પ્રમુખ પદ છોડવું પડ્યું હતું। મ્યુનિસિપલ એક્ટ મુજબ 1 વર્ષની અંદર કોઈપણ જાતની અવિશ્વાસની દરખાસ્ત લાવી ન શકાય, જેથી ફરીથી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ તરફે કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે। આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો અને ગુજરાત હાઈકોર્ટે ધર્મેશ કલાલને રાહત આપી છે। જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારીએ કોર્ટના હુકમથી પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને પ્રમુખ પદની અમલવારીનો હુકમ કર્યો છે। પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ ફરીથી વિધિવત રીતે પ્રમુખ પદનો પદભાર સંભાળ્યો છે। ધર્મેશ કલાલના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય બાબત છે કે પ્રમુખ બન્યાના 7 માસના ટૂંકા ગાળામાં જ વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપો સાથે 8 અપક્ષ ભાજપના અને કોંગ્રેસના મળી કુલ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી। 24ની સંખ્યાબળવાળા દેવગઢ બારિયા નગરપાલિકામાં 16 સભ્યોએ પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ 7 માસના ટૂંકા ગાળામાં જ અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી। ત્યારબાદ આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને આજે ગુજરાત હાઈકોર્ટે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલને રાહત આપી છે અને 1 વર્ષ સુધી મ્યુનિસિપલ એક્ટ મુજબ અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય તેવો હુકમ કરતા હવે ફરીથી ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ધર્મેશ કલાલ પ્રમુખ તરીકે આરૂઢ થયા છે અને સત્તાના અપક્ષ અને કોંગ્રેસના તથા ભાજપના બળવાખોરોના જોરે પ્રમુખ બનેલા નીલ સોનીને અહીંયા પછડાટ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેર જે પણ હોય, આ સમગ્ર બાબતને લઈને દેવગઢ બારિયાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટના ઓર્ડરથી નામદાર કોર્ટના ઓર્ડરથી તમે ફરીથી જે પ્રમુખ પદે આવ્યા છો એ બાબતે સમજી એ બાબતે તારીખ 17/10/2025ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી અને બળવાખોરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું હતું તેના બાદ અમો દ્વારા કાયદાકીય લડાઈ અમે હાઈકોર્ટમાં પડકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અમને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 1 વર્ષ પહેલાં તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે એમને ચૂંટણી પ્રક્રિયા જે પણ હતી એ રદ કરી અને યથાવત જે મૂળ પ્રમુખ છે એ અત્યારે હાલ ચાલુ। હાલ તમે જે અહીંયા પદભાર સંભાળ્યો છે કોઈના ઓર્ડરથી સંભાળ્યો હાલ જે વહીવટી તંત્ર સૌપ્રથમ જે આ ચાર્જ સંભાળ્યો છે એ નામદાર હાઈકોર્ટના ચુકાદાને અમલવારી કરાવી અને લીગલી જે પણ એનો પેપર વર્ક છે એ પૂર્ણ કરીને મેં ચાર્જ મેં સંભાળ્યો છે। આવનાર દિવસમાં તમારી કેવી ગતિવિધિ રહેશે? આવનાર સમયમાં એ જ છે કે નગરપાલિકા પ્રમુખ એટલે નગરના પ્રથમ નાગરિક અને ગામના વિકાસ અને નાની મોટી જે પણ તકલીફો એની ચિંતાનો વિષય સૌપ્રથમ મારે અને મારી ટીમે કરવાનો હોય અને આ અમે એને વિકાસની આ જે અમારી જે ગાથા છે એને અમે આગળ વધારીશું અને ખૂબ સારા કામો કરીશું। અવિશ્વાસની જે દરખાસ્ત લાવવામાં આવી હતી એનો સમય પિરિયડ છે 1 વર્ષ પછીનો છે લાવી શકાય એવું છે, તો આવનાર 1 વર્ષ પછી આ અવિશ્વાસની દરખાસ્ત આવશે કે કેમ એ બાબતે અત્યારે હાલ હું કશું એમાં કહી શકું તેમ નથી। એ પહેલે 1 વર્ષ પૂર્ણ થાય પછી જોઈએ છે શું થાય છે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ।